હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આજે આપણે ધોરણ 8 નું સ્વાધ્યાય 2.1 એક ચલ સુરેખ સમીકરણ શીખીએ. તો એક ચલ એટલે શું? તો કે જે સમીકરણમાં એક જ ચલ એટલે કે એક જ જેવા ચલ, ધારો કે અહીંયા છે તો x વાળા જ છે, એવી રીતે અહીંયા t વાળા જ છે, તો એવો એક જ ચલ આવેલો તેને એક ચલ કહેવાય. સુરેખ એટલે કે ચલની હંમેશા પાવર એટલે કે એની ઘાત છે એ એક જ આપેલો હોય. તો એક ઘાત છે એને લખવાની જરૂર ન હોય, પણ એક એક આપેલું હોય એટલે એક જ ઘાત હોય, તો એને શું કહેવાય? સુરેખ. અને જે આવું સ્વરૂપ છે એને શું કહેવાય? સમીકરણ. તો એના વિશે આજે આપણે શીખીએ. તો એમાં શું કીધું કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો કે જે જવાબ આવે, ઉકેલ મેળવો એટલે કે ધારો કે x વાળું છે તો x ની કિંમત શોધો, આ t વાળું છે તો t ની કિંમત શોધો. પછી ચકાસો. ચકાસો એટલે શું? તો કે બરાબરની આ બાજુ તો તમારો ડાબા હાથ છે તો એને ડાબા કહેવાય, અને આને કહેવાય જમણી બાજુ તો જબા કહેવાય. તો એ બેયનો જવાબ જો સરખો આવતો હોય તો એને સમીકરણ ચકાસ્યું કહેવાય. તો આજે આપણે પહેલો દાખલો શીખીએ. શું છે? તો કે 3x = 2x + 18. હવે તમને ખબર હોવી જોઈએ કે સમીકરણ સમીકરણનો ઉકેલ શોધવાનો છે એટલે કે x ની કિંમત શોધવાની. x ની કિંમત શોધવાની એટલે શું? તો કે x વાળા પદને એક બાજુ કરી દો. તો બને ત્યાં સુધી આપણે એવું કરવાનું કે મોટું પદ હોય એ બાજુ નાના પદને જવા દેવાનું. તો 3x છે, અહીંયા છે 2x, અહીંયા 2x આગળ કાંઈ નિશાની ન હોય તો શું હોય? તો કે પ્લસ હોય. તો એને આપણે બરાબરની આ બાજુ જવા દઈએ. તો યાદ રાખવાનું કે બરાબરની આ બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. અત્યારે પ્લસ છે તો આ બાજુ આવે તો શું થઈ જાય? તો કે માઇનસ. તો -2x અને એના બરાબર શું કે 18. હવે 3 માંથી 2 વાર જાય એટલે કેટલા વધે? 1 વાર x, 1 લખવાની જરૂર ન હોય એટલે x જ લખવાનું. એના બરાબર તમને શું મળે છે? તો કે 18. તો સમીકરણનો ઉકેલ શું મળ્યો? તમને ખાલી એમ જ કીધું હોય કે ઉકેલ શોધો તો ખાલી x ની કિંમત શોધવાની. હવે તો કે એને ચકાસો. જે જવાબ આવ્યો એને ચકાસો એટલે કે ડાબા બરાબર જબા ચકાસો. તો તમે જાણો કે તમારા ડાબા હાથ બાજુ બરાબરની આ બાજુ એટલે કે ડાબી બાજુ શું આપેલું છે? તો કે 3x. હવે 3x એમાં શું કરવાનું? તો કે x ની કિંમત મૂકી દો. x એટલે કેટલા? 18. 18 તેરી કેટલા થાય? 54. બરાબર. હવે એવી રીતે જમણી બાજુ જોવો છે શું છે? તો જમણી બાજુ શું છે અહીંયા? તો કે 2x + 18. 2x એટલે કેટલા મૂકશું આપણે? 18 + 18. તો શું આવે જોવો છે? તો 18 દુ કેટલા થાય? 36 + 18. 36 ને 18 કેટલા થાય? તો કે 54. તો ડાબાનો જવાબ શું આવ્યો છે? તો જોવો છે 54. જમણી બાજુનો જવાબ પણ શું આવ્યો? તો કે 54. તો પહેલું અને બીજું બેયને જુઓ તો તમે કહી શકો કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે? સરખી. અને તેથી તમે લખી શકો કે ડાબા બરાબર જબા. આને શું કહેવાય? તો કે ચકાસ્યું કહેવાય. કે ડાબી બાજુ છે જમણી બાજુ છે, અને એના ઉપર તમે કહી પણ શકો કે તમે જે ઉકેલ શોધ્યો એ કેવો છે? સાચો છે. હવે એવી રીતે એક્ઝામ્પલ 2 માં જુઓ તો શું છે? જો તો આપણે શું છે? 5t - 3 = 3t - 5. 5t અને અહીંયા 3t. તો મોટા હોય એ બાજુ નાના જવા દેવાના. તો 5t. અહીંયા પ્લસ આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. પછી અચળ પદને આ બાજુ કરી દેવાના. t ને એકલા કરવા માટે અચળ પદને કેવા કરવા પડે? તો કે એને આ બાજુ એક બાજુ લઈ લ્યો. તો માઇનસ પદ મોટા છે એ બાજુ એને એમનેમ રહેવા દો. અહીંયા -3 આ બાજુ આવે તો શું થઈ જાય? +3. 5t માંથી 3 વાર જાય તો કેટલા વધે? તો જો હંમેશા યાદ રાખવાનું કે બાદબાકી આ નંબર દેખાય ને એની જ કરવાની હોય. તો 5 માં 3 જાય એટલે 2t એમનું લખી નાખવાનું. બરાબર. હવે મોટામાંથી નાનું છે એને મોટાની નિશાની. તો 5 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે -2. અને તેથી તમે કહી શકો કે t એટલે શું? તો કે -2/2. હવે હમણાં જ કીધું આપણે ભાગાકાર હોય તો ગુણાકાર થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય. એટલે અહીંયા ગુણાકારમાં હતું તો અહીંયા આવે તો ભાગાકાર થાય. તો -2/2 તો 2 × 2 એટલે કે t ની કિંમત તમને શું મળી? તો કે 1. પણ કેવો? તો કે માઇનસ. માઇનસ જવાબ આવે ત્યારે બને તો તેને કૌંસમાં લખવાનું. હવે એને પણ શું કરવાનું તમારે? તો કે ચકાસવાનું. ચકાસવાનું એટલે શું? કે ડાબા બરાબર જબા સાબિત કરો. તો ડાબા બરાબર જબા સાબિત કરી દો એટલે તમારો આ દાખલો થઈ ગયો. ચલો, સમજાઈ ગયું? આ તમારે જાતે કરવાનું છે અને ચોક્કસ કરશો. બરાબર. થેન્ક યુ.